वेलकम बैक टू सीजी एकेडमी चैनल। ये है दीप और मैं हूँ सुमित। आज हम लोग पढ़ेंगे स्टैंडर्ड 11 मैथ्स चैप्टर 1 सेट्स यानी कि गण। ગણ એટલે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. અહીં સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ આપણે એનો અર્થ ઉદાહરણ દ્વારા સમજીશું. તો ઉદાહરણ આપણે એવું કહી દઈશું કે હું કોઈ પણ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ જોડે એનો પ્રશ્નનો ઉત્તર માંગુ અને એ ઉત્તર દરેક વ્યક્તિ જોડેથી મને બરાબર મળે એટલે કે સરખો જ મળે, એનો અર્થ એ છે કે એ વસ્તુ સુવ્યાખ્યાયિત છે. એટલે કે આપણે ઉદાહરણ લઈશું તો કે અયુગ્મ સંખ્યાઓનો ગણ. અયુગ્મ સંખ્યાઓનો ગણ હું દરેક વ્યક્તિ પાસે જો હું પૂછીશ કે અયુગ્મ સંખ્યાઓનું સંખ્યા કઈ છે તો એ છે 3 5 7 9 ડોટ 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 આગળ જે પણ આવતી હોય સંખ્યા. તો હવે આપણે આગળ એના ગણના કેટલાક ઉદાહરણ જોઈએ. આવો મિત્રો કેટલાક ઉદાહરણ જોઈએ ગણના. પહેલું ઉદાહરણ તો કે અયુગ્મ સંખ્યાઓ. તો કે અયુગ્મ સંખ્યાઓમાં 1 3 5 7 બીજી કેટલીક. બીજું ઉદાહરણ તો કે યુગ્મ સંખ્યા. ઓકે 2 4 6 બીજી કેટલી. હવે એક ત્રીજું અંગ્રેજી. ત્રીજું અંગ્રેજી મહિનાઓનું ગણ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને ડિસેમ્બર સુધી. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આપણે ગણને લખી તો જઈએ પણ એને દર્શાવવાની રીત આપણે જોઈએ. ચલો તો કે ગણને સૌથી પહેલા આપણે કોઈ નામ આપી દઈશું કેપિટલ અક્ષરમાં. ઉદાહરણ તરીકે કોઈ અયુગ્મ સંખ્યાઓનો ગણ છે તો એને આપણે કેપિટલ A કાં તો કેપિટલ જે પણ તમને અક્ષર ગમતો હોય એ આપી દેશો. ઉદાહરણ તરીકે A બરાબર. હવે ગણને હંમેશા આપણે છગડીયા કૌંસમાં દર્શાવીશું. A કેપિટલ A બરાબર છગડીયા કૌંસમાં તમારે જે પણ ગણ આવતો હોય. ઉદાહરણ તરીકે અયુગ્મ સંખ્યાઓ તો 1 3 5 અને પછી છગડીયો કૌંસ પૂરું. તો મિત્રો ગણને દર્શાવવાની આ રીત છે, આ નિયમ છે, એનું પાલન કરવું એ જરૂરી છે. તો ગણને આપણે હંમેશા આ જ રીતે દર્શાવીશું. બીજો જે ગણનો નિયમ છે એ કઈ એવો છે કે કોઈ પણ જે વસ્તુ હોય ગણમાં એ વારે ઘડીએ આવતી હોય, વારે આવતી હોય. ઉદાહરણ તરીકે 1 1 1 1 તો ગણમાં આપણે 1 ને ખાલી એક જ વાર લખીશું. ઉદાહરણ તરીકે મિત્રો આપણને આવી કોઈ સંખ્યા આપી છે અને આપણને પ્રશ્ન એવો આપ્યો છે કે આને આ આખી સંખ્યાને ગણમાં દર્શાવો. તો સૌથી પહેલા ગણનો નિયમ અનુસાર કેપિટલ કોઈ પણ અક્ષર લઈ લેશું તમને મનગમતો, એના પછી છગડીયા કૌંસમાં આપણે ગણ લખીશું જે પણ સંખ્યા છે 3 5. હવે તમે અહીંયા જોઈ શકો છો આ સંખ્યામાં 2 વાર 3 આવે છે બરાબર. તો આપણે એને જ્યારે ગણમાં દર્શાવીશું તો ત્યારે આપણે એ 3 ને એક જ વાર લખીશું, 2 વાર નહીં લખીએ. એટલે આ આખી સંખ્યાને આપણે ગણમાં આવી રીતે દર્શાવીશું. ચાલો મિત્રો આપણે ગણનો બીજો નિયમ જોઈશું. તો આપણે પહેલા જોઈ ચૂક્યા કે ગણને આપણે જ્યારે પણ દર્શાવીશું તો એને કોઈ પણ કેપિટલ અક્ષરમાં દર્શાવીશું. હવે ગણની અંદર જે પણ અક્ષર હશે એ આપણે કેપિટલ અક્ષરમાં નહીં દર્શાવીએ, આપણે એને હંમેશા સ્મોલ લેટર્સમાં દર્શાવીશું. તો આ છે ગણનો બીજો નિયમ. તો ચાલો મિત્રો આપણે બીજો એવો ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને આપેલ છે કે ઇન્ડિયાને ગણમાં દર્શાવો. તો સૌપ્રથમ આપણે નિયમ લાગુ પાડીશું ગણનો. તો કે કેપિટલ અક્ષરમાં અને છગડીયા કૌંસમાં સ્મોલ લેટર્સમાં. આપણે નિયમ ભણી ચૂક્યા કે ગણની અંદર જે પણ વસ્તુ આવશે અક્ષર આવશે એ સ્મોલ લેટર્સમાં આવશે. એટલે કે અહીંયા કેપિટલ છે તો અહીંયા એ સ્મોલ થઈ જશે, આ પણ સ્મોલ થઈ જશે અને આ I અહીંયા 2 વાર આવે છે એટલે આપણે એક જ વાર I લેવાનું છે. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે ગણ વિશે અને ગણની જે રીતો છે લખવાની એ આપણે આગલા વિડીયોમાં જોઈશું.